શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં પરેશ જાની આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 27 માર્ચ 1926નો દિવસ છે. 27 માર્ચ 1934ના દિવસે શ્રી હેમંત દેસાઈનો જન્મ થયેલો. ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હેમંતભાઈ દેસાઈનો જન્મ અમલસાડ પાસે આવેલા ગંધોર ગામે થયો હતો. વતન એમનું બીલીમોરા. પિતાનું નામ ગુલાબભાઈ અને માતા મંજુલાબેન. 1957માં BA, 59માં MA અને 78માં PhDની પદવી મેળવી. બીલીમોરાની ટાટા હાઈસ્કૂલ અને અમદાવાદની CN વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. નવસારીની ગાડી કોલેજમાં અભ્યાસ દરમિયાન કવિ ઉષ્ણસના પરિચયમાં આવ્યા. હેમંત દેસાઈને કવિતાના પાઠ શીખવા મળ્યા. રાજેન્દ્ર શાહ, ઉષ્ણસ અને જયંત પાઠકનું સાનિધ્ય પણ મળ્યું. બચુભાઈ રાવત અને પિનાકીન ઠાકોર વગેરે કવિ વિવેચકો પાસેથી પણ માર્ગદર્શન મળતું રહ્યું. કવિતા વિવેચન અને સંશોધનની સાથે સાથે વિવિધ કોલેજમાં અધ્યાપનનું કાર્ય પણ ચાલતું રહ્યું. અમદાવાદની MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, LD આર્ટ્સ કોલેજ અને સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા પછી 1994માં સેવા નિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહી ચૂકેલા. 1997-98 દરમિયાન કવિલોક દ્વૈમાસિકના તંત્રી હતા. કવિતા, વિવેચન અને સંપાદનમાં તેમની કલમ ચાલી છે. ઇંગિત, મહેક નજરોની, ઘેંક સપનોની, સોનલ ડ્રુમ, વરદાન ફૂલનું અને સહજતયા એમના કાવ્ય સંગ્રહો છે. ગુજરાતી ખંડકાવ્ય સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર, કવિતાની સમજ, અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ, કાવ્ય સંગતિ, કલાપી એમના વિવેચનના અને સંશોધનના ગ્રંથો છે. કુણા સમણાની જૂની ડાલ, શિશિર ઋતુના કાવ્યોનો સંગ્રહ છે. કદમ કેરી છાયા, ભાનુપ્રસાદ પંડ્યા સાથે પિયુષ પંડ્યાના કાવ્ય સંગ્રહના કેટલાક કાવ્યોના આસ્વાદ લેખોનો સંચય છે. અને ગુજરાતી કવિતા ચયન એમના સંપાદનોના સંગ્રહો છે. હેમંત દેસાઈના સાહિત્ય સર્જને વિવિધ ચંદ્રકો પણ મેળવ્યા છે. 1958માં કુમારચંદ્રક, 1987માં અખિલ ભારતીય કલાપી એવોર્ડ, કવિતાની સમજ કાવ્ય સંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં શબ્દાશ્રયને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી વિવેચન પારિતોષિક અને ક ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. આવા હેમંતભાઈ દેસાઈ પોતાની જીવનયાત્રા ખૂબ જ યશસ્વી રીતે પૂર્ણ કરી અને 2 ઓક્ટોબર 2011ના રોજ સ્વર્ગવાસી થયા. આજના દિવસ એ હેમંતભાઈ દેસાઈને યાદ કરવાનો અને વંદન કરવાનો દિવસ છે. અસ્તુ.